જે બ્રાહ્મણ પરમ જ્ઞાની હતા એની પત્નીનું નામ હતું ધુંધલી। ઘરે ગાય, બ્રાહ્મણ પરોપકારી, ગામડા ગામનું કર્મકાંડ કરે, પોતાનું ગુજરાન ચલાવે, જીવન નિર્વાહ ચલાવે। બ્રાહ્મણને કઈ વાંધો નહોતો, પણ એક તકલીફ હતી, સંતાન નહોતું। સંતાન તો એની ઘરે જે ગાય હતી એ ગાયને પણ કોઈ દિવસ કાંઈ વાછડું નહોતું આવ્યું, ગાય કોઈ દી વિયાણી નહોતી। એ તો ઠીક છે, એના ફરિયામાં જે વૃક્ષ હતા ને આંબો, એમાંય કોઈ દી કેરી નહોતી આવી। આ વાતનું બ્રાહ્મણને બહુ દુઃખ હતું। ગાયની કથા આવવા હી કરો, વહી જવા દે બેટા, વહી જવા દે બેટા ને, આમ વહી જવા દે। આસ્તે આસ્તે સર જવા દે, એટલે ભલા મને એમાં પવિત્ર કોક આત્મા હોય ને, આસ્તે આસ્તે જવા દે, વહી જવા દે। બસ તમે બધા નિયત રાખો, વાંધો નહીં કે પોતાને ત્યાં સંતાન નથી, એની ઘરે ગાય છે, ગાયને કઈ વાસણું નથી આવતું, એ તો ઠીક છે, ફરિયામાં જે ફળના ઝાડ છે એમાં કઈ ફળ પણ નથી આવતા, શું એવા મારા પાપ કર્મ છે? આત્મદેવ બ્રાહ્મણ મનમાં ને મનમાં ચિંતા કોરી ખાતી હતી। ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન, કેવલ બિંદુ માત્ર ફર્ક, चिंता चिता जलती निर्जीव, चिता चिंता जलती सजीव। चिंता बड़ी अभागणी, चिंता चिता समान। चिंता ने चिता शब्द में खाली बिंदु मात्र माथे मींडानो फेर होय, पण चिता तो मरेला माणस ने बारे छे, पण चिंता तो जीवता ने बायरा करे है। चिंता से चतुराई घटे, घटे ज्ञान गुण रूप। चतुर माणस चिंता करवा मंडे तो पोतानी बुद्धि चतुराई घटी जाय, ज्ञानी माणस चिंता करवा मंडे तो ज्ञान घटी जाय। गुणवान माणस होय, विनयी माणस चिंता करे तेमां विनयता घटी जाय। रूपाणो माणस चिंता करे तो काळो पड़ी जाय। नथी घणी चिंता में चिंता वाळे तने कईक चिंता कोरी खाय छे, हमणा तारुं शरीर एवुं कहे छे, बोल। चिंता बड़ी अभागणी, चिंता बहु अभागणी वस्तु छे। एम आत्मदेव ब्राह्मण ने मन में चिंता थया करे, हूँ शू करूं, मारे संतान नथी। एमां एक वखत आत्मदेव फरता फरता जंगल में गया, संतो साथे मेळाप थयो। संतो ने चरण वंदन कर्या, स्पर्श कर्या ने पूजा करी। आत्मदेव ब्राह्मणे कीधुं, प्रभु हे संतो, आपनी कृपा थी बधुं ज सारूं छे, कई वांधो नथी, पण एक वातनी चिंता छे के मारे संतान नथी। बापजी मारे तो संतान नथी, पण मारे आंगणे जे गाय छे ए कोई दी वियाणी नथी। मारा आंगणामां जे फळना झाडवा एमांय कोई दी फळ नथी आव्या। 5 स तो भाग्यशाળી माणसनी आज भेगा थाय हो। एक तो स संतान, बीजो संपत्ति, त्रीजो सुख। संपत्ति, संतान, सुख, 3 स थया। संतान में सारा संस्कार। संतान होय तो संपत्ति नो होय, संपत्ति होय तो संतान नो होय। संतान ने संपत्ति बेय होय तो सुख नो होय। संतान होय, संपत्ति होय, सुख होय तो संतान में सारा संस्कार नो होय। संतान होय, संपत्ति होय, सुख होय ने संतान में सारा संस्कार होय ने तो मनुष्य ने त्यां शांति न होय तो शांति होय।
જે મનુષ્યની આ પાંચ સ હોય, સંતાન હોય, સુખ હોય, સંપત્તિ હોય, સંતાનમાં સારા સંસ્કાર ને શાંતિ હોય ને તો એને ત્યાં સત્સંગ ને સેવા લેવા ન જવા પડે, ઓટોમેટિક ભેગા હિલા જ આવે છે. એમ પાંચ સ તો કોઈ ભાગશાળી ત્યાં ભેગા થાય છે. આત્મદેવ બ્રાહ્મણે કીધું કે શું કરું પ્રભુ, આપ કહો છો મારા સંતાન નથી. એટલે સંત મહાત્માએ શું કર્યું, સમાધિ લગાવીને જોયું, આંખો ખોલીને કીધું બ્રાહ્મણ, સપ્ત જન્મ તવ સંતાન સુખ નાહી નાહી. એક જન્મ નહીં, 7 જન્મ સુધી તારે સંતાન સુખ નથી. સંતાન નથી એમ નહીં, સંતાન સુખ નથી. 4 છોકરા હોય નોખું રહેવું પડે તો આપણે સમજી જવાય. હા હા, આ તો ભાઈ વ્યાસપીઠ છે, અહીંથી બધું આવશે. અહીં બેઠા બેઠા સાચું કેવું જોઈએ અમારી ફરજ છે, એટલા માટે પછી આપણે કોઈને કહેવા ન જવાય, સમજી જવાય કે આપણા ભાગમાં સંતાન સુખ નથી એમ. બરાબર. મેં કીધું એમ, એક રૂમમાં મા બાપ 4 છોકરા મોટા કરે છે, પણ 4 છોકરા વધારે 4 રૂમમાં મા બાપ હસવાતા નથી. એમ નો હસવાતા આપણે સમજી જવાય કે આપણા ભાગમાં સંતાન સુખ નથી. બીજું કઈ નહીં, કોઈનો દોષ ન દેવાય. દોષ કોનો દેવાય? ભાગ્યનો. કઈ પૂર્વ જન્મના કર્મો કઈ કહી છે ને આપણા એવા, તો જ આવું થાય ને. એમ સંતોએ કીધું કે બ્રાહ્મણ, એક જન્મ નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી એમ. પણ સંસારી જીવ રહી શકતો નથી. શું કે હે સંતો, મારા પર કૃપા કરો, આપ દયા કરો, આપ તો સંન્યાસી છો, પરમ વૈષ્ણવ છો, પ્રભુ આપની કૃપાથી શું ન થાય. બહુ વિનંતી કરી ત્યારે સંત મહાત્માએ કીધું કઈ વાંધો નહીં, હાલે. એક ફળ આપ્યું મંત્રિત, હાલે આ ફળ તારી પત્નીને ખવડાવી દીધે, જા. વાત કરી એમ બ્રાહ્મણ ને પત્નું નામ છે ધુંધલી. ધૂ એટલે અંધારું, ધલી જે અંધારામાં ચાલે નામ ધુંધલી છે. આ વ્હાઈટ કોમાં દીકરી હતા, વ્હાઈટ કોમ કેમ જો બેટા, વ્હાઈટ કલર જવાબ આપીએ. તમે જે અનાજ લેવો હોય વ્હાઈટ કાઈ મૂકીને જવાના, વ્હાઈટ કા લઈ જવાના પાછા અહીંથી. અને ઓલો મેં મૂકવાનો કીધો તો ને, ઈ છે ને શંકર ભગવાને મેલવાનો છે, એટલા માટે બસ એકાદું કઈક મૂકી દો, નાખતા જાય બધા. પછી મારી કીધે વ્હાઈટ કા કેટલા ગણી છે. આપણી કથાનો સમય સવારે છે 8:30 થી 11:30 નો. ત્યારે ચા પાણીનું ઇન્ટરવેલ આવશે 10 વાગે. અત્યારે સમય છે 3 થી 6 નો, એટલે 4:30 વાગે. બરાબર છે. તમારે કોઈને ચા ન મુકાય તો મુકાઈ દો, 10 મિનિટ પછી હું ઇન્ટરવેલ પાડીશ. એટલે ત્યારે બધાએ ચા પાણી પી લેવાના, આટો માર લેવાનો એમાં બહાર. હા બરાબર. નકર છે ને હમણાં કહે કે ઘણા અહીં બીડીનું કંઈક કરાય કે આમ થાળીઓ મેલાય એવું ચાલુ થાય કાદનભાઈ. અને એક મારી માતાઓને મહેરબાની, હું અહીંયા આવી જાઉં ને એની પહેલા દર્શન કરી લેવાના અને પછી ઇન્ટરવેલમાં કરવા આવવાના. વચ્ચે નહીં આવવાનું. હું તમે વચ્ચે દર્શન કરવા બેઠા આવો ને એટલે હું કથા બોલતો હોઉં ને એમાં વિક્ષેપ પડે, મારે વચ્ચે બંધ થવું પડે અને તમે દોષમાં પડો કથા બંધ કરવાના, એટલા માટે. એટલે વચ્ચે ઇન્ટરવ્યુના ટાઈમમાં દર્શન કરવાના અને છેલ્લે કરવાના. બરાબર. એટલે હું કથા એક ધારી હાલતી હોય તો મજા આવે આપણને. ધનભાઈ જે કઈ વ્યવસ્થા કરાવી 10-15 મિનિટ પછી ઇન્ટરવ્યુ પાડવાનું. ધુંધલીની પત્ની છે, કુબુદ્ધિ, સારી બુદ્ધિ નથી.
એના પતિએ વાત કરી કે સંતે આપણા પર કૃપા કરી છે અને સંતે કીધું કે તો ફળ ખાઈશ એટલે તને આપણી ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. ધુંધલીએ વિચાર કર્યો કે મારે 9 માસ સુધી ગર્ભને ધારણ કરવો, પ્રસૂતિની પીડા સહન કરવી. કુબુદ્ધિ. સારી બુદ્ધિ હોય તો સારો વિચાર કરે, ખરાબ બુદ્ધિ હોય તો ખરાબ વિચાર કરે. એને એની મિત્રને વાત કરી, પ્રત્યા પુષ્ટફલમ ભક્તિ યતિ તર્યતરમ. જેવી એ હોય એવી જેની મિત્ર હોય ને એવી જ બેનપણી હોય ને. તમે જોજો જેને જેની સેટિંગ હોય ને બધા પાસે પાસે બેહે. જેને સેટિંગ હોય ને જ પાસે બેહે. તમે જોજો આમ બધાને એવું હોય, બેનોમાં ભાઈઓમાં બધાને એવું હરખા મેળવાળા હોય ને બધા પાસે પાસે બેહે. શિવાજી વાળા શિવાજી પાસે બેહે, સલમ વાળા સલમ પાસે બેહે, માવા વાળા માવા પાસે બેહે. હા એમ એવી એની બેનપણી એને કીધું એક કામ કરતું, મારે સંતાન થવાનું છે, મારા પતિને તું પૈસા આપી દેજે તો તારે પ્રસૂતિની પીડા સહન ન કરવી. અમારી પાસે પૈસા તો છે નહીં, હું તને સંતાન થશે એટલે આપી દઈશ. કઈ વાંધો નહીં કે તું એવો ખોટો ઢોંગ રચજે કે જેમ તું ગર્ભવતી હોય તેવું સારા દિવસો જાય છે. તો કા ફળનું શું કરવું? ઋષિ મુનિએ ફળ આપ્યું એનું કઈક એક કામ કરી કે ગાયને ખવડાવી દે તો આપણને ખબર પડે કે સંત સાચા છે ખોટા. આ જીવનો વાંધો દી છે કે ઈશ્વર સાથે ઈશ્વરની પરીક્ષા કરવાની કોશિશ કરે છે. જીવ શિવમય નથી બનતો, શંકામય બને છે. જો જીવ શિવમય બની જાય, આત્મા એ પરમાત્મામાં લીન થઈ જાય ને તો ઈશ્વર પદને પામવામાં કોઈ રોકી શકતું જ નથી, પણ પામી શકાતું જ નથી. હાથમાં માળા લઈને બેહ્યા, માળા કરતા 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 કે ઓલો વાસણો છૂટી ગયો ધાવી જાહે. माला बनाई काष्ट की बीच में डाला, शुद्ध माला बिचारी क्या करे जपने वाला ही कुछ माला बिचारी हूं करे. एमा जीव छे ने ई आत्मा परमात्मा में लीन थातो ज नथी. एम माला શું કરે એમ જીવ સંત નો પરીક્ષા કરવા માટે ધુંધલી માટે એમ કીધું કે એક કામ કરતું એને ગાયને ખવડાવી દે. ધુંધલીએ શું કર્યું? ફળ ગાયને ખવડાવી દીધું. સમય વહેવા લાગ્યો. ધુંધલી એવું ઢોંગ રચવા લાગી કે પોતાને સારા દિવસો જાય છે. થોડોક સમય ગયો ને તો બ્રાહ્મણ ને ગાય જે ચારતો ગોવાળ હતો ને એને એમ કીધું કે ગોર બાબા તમારી ગાય થોડો સમય પછી સમય જતા વિહા હે, હવે એને ગાભ છે. બ્રાહ્મણ કે સારું કહેવાય, સંતની કૃપા, મારી ઘરે સારા દિવસો છે. ગાયને પણ દેખાણા. ત્યાં આંબે મોર આવ્યા, ઝાડવામાં ફૂલ આવ્યા. आपने बधाने खबर फळ आवता पहला फूल आवे ने, फूल माथी पछी फळ परिवणे. पहला तो फूल ज थाय, पछी फळ थई जाय, फूल खरी जाय. ब्राह्मण आनंद आनंद बनी गया, कारण के पोताने सारो समय लावा लाग्यो. जे वातनु दुख हतुं ए वात हवे दुख परिपूर्ण थवानुं, पण ब्राह्मण ने खबर नथी के आ दुख सुख नथी, आ दुख पूरुं नथी थवानुं, अमुकनो दुखनो वधारो थवानो छे. समय जता धुंधली ની જે મિત્ર હતી એને દીકરાનો જન્મ થયો. રાતના સમય ધુંધલીને આપી ગઈ. ધુંધલીએ સવારે કીધું કે લ્યો પતિદેવ આ પુત્ર. બ્રાહ્મણ આનંદ આનંદ બની ગયા કે પોતાના દીકરાનો જન્મ થયો. ધુંધલીનો દીકરાનું નામ ધુંધુકારી. આનંદ આનંદ છે.
10 માસ પરિપૂર્ણ થવા આવ્યા તો ગાયના કુખેથી પણ એક પુત્રનો જન્મ થયો. આખે આખું શરીર માનવનું, ખાલી કર્ણ કાન ગાયના હતા. નામ રાખ્યું ગોકર્ણ મહારાજ. બ્રાહ્મણ આનંદમાં આવી ગયા. ભગવાને મારા માથે કૃપા કરી, સંતોની દયા થઈ, એક નહીં 2 દીકરા થયા. ધીમે ધીમે સંતાન મોટા થવા લાગ્યા. ધુંધુકારી નાનપણમાંથી જ ખરાબ વૃત્તિ તરફ વળી ગયો. 7 વર્ષની ઉંમરથી યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, જનોઈ આપી બેયને. ધુંધુકારી જનોઈ કાઢીને કૂતરાને પહેરાવી દીધી. ગોકર્ણજી મહારાજ તો વિદ્યા અભ્યાસ કરવા માટે ચાલ્યા ગયા. ધુંધુકારી ધીમે 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 મદિરા પાન કરવા લાગ્યો, પરમાટી ભક્ષણ કરવા લાગ્યો, ન ખાવાનું ખાવા લાગ્યો, ન કરવાનું કરવા લાગ્યો. ગામ લોકો આવીને ફરિયાદ કરે છે કે બ્રહ્મ દેવતા, આપ બ્રાહ્મણ છો પણ તમારો દીકરો તો રાક્ષસ છે. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ બને છે ને કર્મથી રાક્ષસ બને છે. કર્મથી છે, જન્મથી નથી. હવે આપણે જન્મથી બધું થઈ ગયું, બાકી કર્મથી. જો પેલાના સમય અંદર કર્મથી જ બધું હતું. જે જેવું કર્મ કરે છે ને એ પ્રમાણે એ માનતા હોય છે. જે વેદ જ્ઞાન આપે, જે શાસ્ત્ર જ્ઞાન આવે તે બ્રાહ્મણ છે, સમાજનું રક્ષણ કરે ને ક્ષત્રિય છે. જે ભરણ પોષણ કરે તે વૈશ્ય છે ને સમાજની સેવા કરે તે શૂદ્ર છે. પેલા વાડા હતા જ નહીં, હવે વાડા થઈ ગયા છે બધા. એમ ગામ લોકો કહેવા લાગ્યા કે બ્રહ્મ દેવતા, તમે તો બ્રાહ્મણ છો પણ તમારો દીકરો તો રાક્ષસ નું કર્મ કરે છે. બ્રાહ્મણ કઈ બોલી શકતા નથી, શું કરે? સમય વીતવા લાગ્યો, જેમ મોટો થયો એમ ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. જયેશભાઈ દાડા તમારું બંધ થઈ ગયું. આવડું અહીંયા માઇક બંધ થઈ ગયું તારું બેનજો. સમય વહેવા લાગ્યો. ગોકર્ણજી મહારાજ યુવાન થઈ વિદ્યા અભ્યાસ કરીને પાછા આવ્યા. ગોકર્ણજી મહારાજ આવીને પિતાને જ્ઞાન આપ્યું કે પિતા, હવે તમે બધું મારું મારું કરો છો ને એ છોડી દો. હવે તો શું સમય આવ્યો છે કે વન જેવું જીવન જીવવાનો, વનમાં જઈને ઈશ્વરને પ્રાપ્ત કરવાનો રસ્તો લ્યો, બાકી બીજું કઈ કરાય નહીં. ત્યારે બ્રાહ્મણને એમ થયું કે સંત મહાત્માએ જે ફળ આપ્યું હતું ને એ આવડું આ છે, ઓલું નથી. વસ્તુ 100%ની વાત છે. બ્રાહ્મણ તો જંગલમાં ચાલ્યા ગયા તપ કરવા માટે. ગોકર્ણજી મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી પોતાની માતાને મારે છે. ધુંધલીએ કર્મ એવા કર્યા એટલા માટે એમાં એની માતાનું મૃત્યુ થઈ ગયું. ધુંધુકારી બેફામ ન કરવાના કર્મ કરે. 4 ખરાબ સ્ત્રીઓ વૈશ્યાઓને પોતાના ઘરમાં બેસાડી મદિરા પાન કરે, વ્યભિચાર કરે, પરમાટી ભક્ષણ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે. એમાં એક વખત રાજાની ચોરી કરીને ધુંધુકારી આવ્યો. પેલી 4 ખરાબ સ્ત્રીઓએ વિચાર કર્યો કે રાજાની ચોરી કરી, સૈનિકો આવશે, આને તો મારશે, આપણને મારશે. એટલે રાતના સમયે 4 સ્ત્રીઓએ શું કર્યું? ધુંધુકારીને પોતાના ખાટલા પલંગ સાથે બાંધી દીધો, ગળું દબાવ્યું, પણ પ્રેત આત્માન તો નીકળો નહીં. મોઢામાં ધગધગતા અંગારા નાખીને તેના શરીરને અગ્નિ ભસ્મ સળગાવી નાખ્યું. 4 સ્ત્રીઓ ભાગી ગઈ. આખું મકાન સળગું. ગામ લોકો આવ્યા, ઠાયરું અંદર બધાય રાખ થઈ ગઈ ધુંધુકારી. પણ આત્મા પ્રેતાત્મા ભટકવા લાગ્યો. ખરાબ કર્મ કર્યા છે, ગતિ પ્રાપ્ત થવાની નથી. પ્રેત બની ગયો. વાયુ સ્વરૂપ લઈને, અગ્નિ સ્વરૂપ લઈને, પાડાનું સ્વરૂપ લઈને, પણ ક્યાંય શાંતિ નથી. કારણ કે શરીર તો છે ને, શરીર હોય તો તુષાક્રાંત તરસ લાગે તો પાણી મળે, બાકી તો મળવાનું નથી કાંઈ. આત્માને શરીર તો છે નહીં. આ વાત ગોકર્ણજી મહારાજ જ્યારે તીર્થ યાત્રા કરતા હતા ને ત્યારે એને ખબર પડી
અને શું કર્યું, ગયાજીમાં શ્રાદ્ધ વિધિ કરાવી પોતાના માતાની અને ભાઈની. આ ગયાજી બિહારમાં છે. આપણે સિદ્ધપુર પાટણ જઈએ તો ત્યાં માતૃ શ્રાદ્ધ થાય છે. ભાઈ બેસવાની વ્યવસ્થા કરાવો બાપુ. સંતોનું આગમન એ આપણા કાર્યની સફળતાની નિશાની છે. કાલે આપણે યજ્ઞમાં સંતો પધાર્યા હતા અને આજે પધાર્યા, આપણું કાર્ય સફળ થઈ ગયું એ નિશાની મોટી. સંતો પધારે ને તે આગળ કથા આવશે. નિમિ રાજાના યજ્ઞમાં પણ નવયુગેશ્વર પધાર્યા હતા. વાદન આપશે બની ગયો છે. સરપંચ સાહેબ ચા બની ગયો છે? કાંઈ વાંધો નહીં, કે મેં તારી બરાબર ત્યારે રાખીશું. ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું એવો નિયમ છે કે ગયાજીમાં કોઈ પાછળ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે ને તો એના આત્માને સદગતિ થઈ જાય છે. ગયાજી બિહારમાં છે, આપણે ગુજરાતમાં સિદ્ધપુર પાટણ છે, આપણે પ્રાંસી પાટણ છે. ખબર પ્રાંસી પાટણ જાય ને પિતૃ કાર્ય કરવા માટે. એમ ગયાજીમાં શ્રાદ્ધ વિધિ કરાવી. ગોકર્ણજી મહારાજ ફરતા ફરતા પોતાના ગામમાં આવ્યા. આખો દિવસ સત્સંગ કર્યો. સાંજના સમયે એમ થયું કે મારી જન્મભૂમિકા મારું ઘર છે ત્યાં જાઉં. ગામ લોકો એમ કીધું ત્યાં તો ભૂત થાય છે, ખરાબ જગ્યા છે. ગોકર્ણજી મહારાજ કેવું કઈ ન હોય. ગામ લોકોએ કીધું અહીંયા આશ્રમ કરો, આશ્રમમાં આરામ કરો, અમારા ઘરે પધારો. ગોકર્ણજી મહારાજ કે નહીં. ગામ લોકો આવ્યા, ફરિયામાં સાફ સુથરું ખાટો નાખી દીધો. ગોકર્ણજી મહારાજ સૂતા. 12 વાગ્યા ધુંધુકારી આવ્યો. અગ્નિ બને, જલ બને, તેજ બને, બાડો બને, પણ બોલી શકાતું નથી. ગોકર્ણજી મહારાજે ઉભા થઈ કીધું કોણ છો? ન બોલાણું. હાથમાં અંજલિને કીધું જો મેં જપ તપ કર્યા હોય તો મારું પુણ્ય અર્પણ કરું છું. એમ અંજલિ છાંટીને સામે બોલો ધુંધુકારી, ભાઈ મમ્મત તમ ભાતૃષ છે, હું તારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણજી મહારાજ કે તું આમ પ્રેત થઈને ભટકાશ, મેં તારી વાંહે તો શ્રાદ્ધ વિધિ કરાવી નાખી ગયાજીમાં જઈને. ધુંધુકારી કે ભાઈ એક વાર નહીં 100 વાર મારી વાંહે હરાવી નાખી, મેં એટલા પાપ કર્યા છે ને તોય મારા આત્માને સદગતિ નહીં થાય. ગોકર્ણજી મહારાજ કે સદગતિ કેમ થાય ઈ જાણવાનું કામ તારું ભાઈ, મારું નહીં. કઈ વાંધો નહીં કે સવારે વાત. સૂર્યનારાયણના ઘોડાના રથને કીધું ઉભા રાખો. સૂર્યનારાયણ કે ઉભો ન રહે. ગોકર્ણજી મહારાજે પાણીની અંજલિ છાંટી. તપના બળથી સૂર્યના ઘોડા અટકી ગયા. પૂછ્યું કે મારા ભાઈના આત્માની સદગતિ માટે રસ્તો. સૂર્યનારાયણે કીધું શ્રીમદ ભાગવતે મુક્તિ, ભાગવત કથા કરો એટલે મુક્તિ થઈ જાય. એક અધ્યાયમાં ભાગવતના નિયમો બતાવ્યા છે. પેલા તો કુટુંબ મત લેવો જોઈએ. કોઈ કથા કરવી તો પેલા આપણા કુટુંબમાં આપણે બધાને વાત કરવી પડે, પૂછવું પડે ને. ગોકર્ણજી મહારાજ તો ગ્રામ હતું, કુટુંબ તો કઈ હતું નહીં. ગામ મત લીધો કે આપણે કથા કરવી. ગામ લોકો કે કરો તમે તમારે, અમે સાંભળીશું, શું વાંધો. વ્યાસપીઠ પ્રથમ ઉત્તર મુખ્ય હોય. ઉત્તર એટલે ધ્રુવ બારું કહીએ આપણે તે. બીજું પૂર્વ છે, ત્રીજું પશ્ચિમ છે. બરાબર. ઉત્તર મુખ તે પ્રથમ કીધું છે. વ્યાસપીઠ મુકાણી ગોકર્ણજી મહારાજે કથા શરૂઆત કરી. ધુંધુકારી આવ્યો. બેસવાની ક્યાંય જગ્યા નથી. કેળ જ્યાં રોપી હોય ને ત્યાં આચાર્યના જમણા હાથ ઉપર લીલો વાંસ બાંધેલો હોય. તે વાંસમાં એને વાસ કર્યો. એટલા માટે પિતૃ મોક્ષ કથામાં પિતૃઓની પૂજાની આ વાંસમાં હોય છે.
प्रथमे कपिलो जन्म, पहला दिवसे कपिल जन्म की कथा आई, द्वितीय भवाटवी, तृतीय गजेंद्र मोक्ष, चतुर्थ कृष्ण जन्म, पंचमे रुक्ष्मणी विवाह, षष्ठमे नव योगेश्वर, सप्तमे परीक्षित मोक्ष, सातमा दिवसे परीक्षा मोक्ष की कथा आई અને ધુંધુકારી વાંસમાંથી દિવ્ય રૂપ લઈને પ્રગટ થયો। ધુંધુકારી કીધું ધન્ય ભાગવતી કથા પ્રેત પીડા વિનાશિની। ભાગવતની કથા એ ધન્ય છે જે પ્રેતની પીડાનો પણ વિનાશ કરી નાખે છે, આવી ભાગવતી કથા છે। જેવી જ કથા પૂરી થઈ એટલે વિમાન માર્ગેથી બે દેવલોકમાંથી વિમાન આવ્યા, એક ગોકર્ણજી મહારાજ માટે અને એક ધુંધુકારી માટે। ગોકર્ણજી કીધું કે કથા તમારા આખા ગામે સાંભળી, તો અમારા બે માટે શું કામ વિમાન, બીજા માટે કેમ નહીં? ભગવાનના પાર્ષદોએ કીધું કે ગ્રામ લોકોએ કથા ખાલી સાંભળી નાખી છે, આપણે કોઈને કહીએ કે ભાઈ કથા અમે ઘણી કથા સાંભળી નાખી, તમારે જોવું આખા શબ્દમાં સમજવા જેવું છે, અમે ઘણી કથા સાંભળી નાખી, મૂળેમાં નાખી દીધું, કઈ લીધું ખરું એમાંથી? આમ ઉભા થાય બધા ખખે કે લ્યો અદા તમારી કથા તમને, અને તમારા ગામમાં બે દિવસે માર્કિંગ કર્યું, સવારમાં બપોરે બધા નિરાયતે આવે, બધાને ભરોસો બહુ કદાચ હાસું જ કરે ને ક્યાં ખોટું કરે, ગામ ભરોસા વાળું બહુ અદા સાચું જ બોલતા હોય, ખોટું કઈ થોડો બોલે। પાછો કીધું કે ગ્રામ લોકો કેવલ કથા સાંભળી છે, સાંભળી નાખી, કથામાંથી કઈ લીધું નથી કોઈ દિવસ। કથા કેવલ સાંભળી નાખવાથી મોક્ષ નથી થઈ જતો, કથાને હે ને શરીરમાં ઉતારવી પડે છે, જીવનમાં ઉતારવી પડે છે, કથાને મનન કરવી પડે છે। આપણી ગામડાની ભાષામાં હવે ઢોર બેઠું હોય ને ખાઈને પછી ખબર ઓગારતું હોય, ઢોર ઓગારે એટલે નેરું સારું છે, બધાની મોટી છે ને કે ભાઈ તો ઓગાડવાળે કાંઈ વાંધો નથી, એમ કથાને છે ને પછી ઓગાડવી પડે છે। એમ જો કથાને ઓગાડવામાં આવે ને શરીરની અંદર, જીવનની અંદર, તો જ ભગવાનની ગતિને પામી શકાય છે, બાકી ભગવાનના પદને પામી શકાતું જ નથી। એમ પાર્ષદોએ કીધું કે તમારા ગ્રામ લોકોએ કથા કેવલ સાંભળી છે, કથાને મનન નથી કરી, કથાનું ચિંતન નથી કર્યું, કથાને ઓગાડી જ નથી। ગોકર્ણજી મહારાજ કે નહીં પાછી બધાને કથા સંભળાવીશ। ગોકર્ણજી મહારાજે પાછી કથા કરી, ગ્રામ લોકોને કીધું કથાને જીવનમાં ઉતારો। એ કથા પરિપૂર્ણ થઈને એટલે ગોકર્ણજી મહારાજ પોતાના ગામને સ્વદેહ ધામની અંદર લઈ ગયા। બોલીએ ગોકર્ણજી મહારાજ। આપણા ધર્મમાં બે કથા એવી આવે જે બધા આખા ગામ સહિત લઈને ગયા હોય ને એવી, એક આ ગોકર્ણજી મહારાજ લઈ ગયા હતા અને એક રામ ભગવાન લઈ ગયા હતા। ખબર ને રામાયણમાં છેલ્લે કથા આવે તો ભગવાન સ્વદેહે પોતાની નગરી બધા લોકોને સાથે લઈને ધામમાં ગયા હતા। કૃષ્ણ અવતારમાં કથા આવશે ભગવાન યાદવનો નાશ કરીને પોતે એકલા ગયા એવું ભેગા કોઈ લઈને ગયા એમ। રામ કથામાં એવું રામ ભગવાન પોતાના નગરજનોને હનુમાનજી મહારાજને વિભીષણને મૂકીને બધાને લઈને ગયા હતા એમ। જ્યારે આટલી કથા સનદ કુમારોએ નારદ મુનિને કહી તો હિમાલયમાંથી કથા યમુનાના પ્રવાહમાં મળતી જ્યારે વૃંદાવનમાં પહોંચી તો કથાના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત તો થઈ ગયા, યુવાન થઈને નાચવા લાગ્યા અને જ્યાં કથા હતી ને ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા। બોલીએ ભક્તિ મહારાણી કી જય। ભક્તિ આનંદમાં આવી ગઈ। ભક્તિ નારદ મુનિએ કીધું સારું થયું બાપજી કે આપે મારી પીડાનું નિવારણ કર્યું। નારદ મુનિએ કીધું મેં નહીં, ભગવાનની કથાએ કર્યું, મેં કઈ કર્યું જ નથી। મનુષ્ય એવું કહે છે કે આ મેં કર્યું તે કઈ કર્યું તો કેવલ નિમિત્ત માત્ર છો, કરનાર તો ઈશ્વર છે। એ કરાવે છે તો આપણે કરી શકીએ, ન કરાવતો હોય તો કરી શકતા જ નથી આપણે કઈ। પણ બધા એવું કહે છે કે મેં કર્યું।
ભક્તિ નારદ મુનિને કહ્યું, પ્રભુ મારે ક્યાં વાસ કરવો? નારદ મુનિ કહ્યું, જ્યાં ભગવાનની કથા હાલતી હોય ને તેના શ્રોતાજનોના હૃદયમાં તારે વાસ કરવાનો. મેં વાત કરી એમ ઘડી ક્ષણિક તો ભક્તિ લાગે જ, ક્ષણિક તો વૈરાગ થાય જ, મનમાં એમ થાય જ કે ભગવાનનું નામ સાચું, બાકી બીજું બધું ખોટું છે. એક અધ્યાયમાં નિયમો સમજાવવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવત માટે નિયમ રહેલા કે જ્યારે કથા કરવી હોય ત્યારે સૌની પહેલા સારું મુહૂર્ત લેવડાવવું. કથા અંદર પક્ષભેદ ન થાય. પક્ષભેદ એટલે કે વૈશમાં અમાસ કે પૂનમ ન લેવાય. અમાસની કે પૂનમની પૂર્ણાહુતિ હોય, અમાસ કે પૂનમની શરૂઆત ન કરાય. અંજવાળિયામ ચાલુ કરો, અજવાળિયામ કથા પૂરી થવી જોઈએ. અંધારિયામ ચાલુ કરો તો કથા અંધારિયામ પૂરી થવી જોઈએ. અત્યારે કલિકાલ છે, કોઈ કરતા હોય તો નોખી વાત છે. કલિકાલે ધર્મ નાશવંત, કલિકાલમાં ધર્મ નાશ તરફ, એટલા માટે કથા માટે નિયમો છે. શનિવારે અને મંગળવારે કથાની શરૂઆત ન હોય. આ બધા નિયમો છે કથાના. એક આસન ઉપર બેસીને કથા સાંભળવી જોઈએ. આપણે તમે તમારે એક આસન ઉપર ન ફાવે તો આસન બદલી નાખવાનું. શું પલોઠી વાળીની કથા સાંભળે, તમે તમારે પલોઠી વાળી ન ફાવે લાંબા પકડીને બેહવાની છૂટ. અનશન વ્રત હતું પરીક્ષિત રાજાને. અનશન એટલે પરીક્ષિત રાજાએ કથા આવશે કે 7 દિવસ સુધી ખાધા પીધા વગર કથા સાંભળી હતી. આપણે તમે તમારા દીમાં 4 વાર ખાઈ લેવાની છૂટ. આપણે ઇન્ટરવલ પાછળ પાણી પી લેવાનું, ચા પી લેવાની છૂટ. કદાચ તમને એવું લાગે કે બેઠા બેઠા મજા નથી આવતી તો તમે તમારા ઘીરે તકવી લઈને લાંબાથી સાંભળવાની છૂટ. બોલો હાલો, મહેરબાની કરીને વાતો નહીં કરવાની અહીંયા. હો, આજનો દિવસ હું ચલાવી લઉં છું, કાલથી ગમી વાત હું ઉભા કરી દઈશ અહીંથી. હું છોકરીઓ તમને ખાસ કીધું છે આગળ બેસીને. આપણા નિયમો પ્રમાણે અહીંયા વાતો કરવાની મનાઈ છે. એટલા માટે હું તમારી સામે કથા કહેતો હોઉં, મારું ધ્યાન તમારી તરફ હોય, તમે વાતો કરો, હું ધ્યાન ભંગ થાવ તો બોલતો બોલતો અટકી જાઉં ને, પછી મારે કથાને પાછી પકડવી પડે કે હું ક્યાં હતો એમ. એટલા માટે કથા માટે નિયમો કીધા છે. એક અધ્યાયમાં નિયમો સંભળાવ્યા, મેં કીધું એમ આ બધા નિયમો છે. પણ આપણે તમે તમારી નિયમો સાથે આટલો એક નિયમ રાખવાનો કે વાતો કરવાની નહીં. ચા પાણી પીવાની છૂટ, બહાર બીડી પીવાની છૂટ, જોડા બહાર કાઢીને આવવાનું આટલું રાખજો એટલે વાંધો નહીં. ચંપલા બારા રાખવાના મંડપથી. સુજી મહારાજ ઋષિ મુનિ કઈક ઋષિ મુનિ શ્રીમદ ભાગવતની કથા રહેલી છે જે મનુષ્યને મનવાંચિત ફળ આપી અને સુજી મહારાજે ભાગવતનું મહાત્મય અર્પણ કર્યું. તેથી શ્રીમદ ભાગવત મહાત્મય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કાયા વડે ઇન્દ્રિય વડે ભાગવતજીનું મહાત્મય કૃષ્ણાર્પણમસ્તુ. ઋષિ મુનિઓ ભગવાનનું ભજન કીર્તન કરે, આપણે પણ ભગવાનનું ભજન કીર્તન કરીએ. ચા પાણી પી લ્યો પછી આગળ હવે કથા. બોલીએ ભાગવત ભગવાન કી Hare
श्री राधा श्री राधा राधे 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्याय हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय श्री कृष्णाय निमिषाणी नामना मैदान अंदर 88,000 ऋषि मुनिओं ने ज्ञान आपे छे। આપણે ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું કે ભાગવતી કથાથી શું પ્રાપ્ત થાય છે। ધંધુકારી જેવા પ્રેતાત્માને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ છે। પ્રથમ સ્કંદની કથા સુતજી મહારાજ શરૂઆત કરે છે મંગલાચરણથી। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नमः। प्रथम श्लोक है सच्चिदानंद रूपाय भगवान नु रूप गुण અને કાર્યનો પરિચય આપ્યો છે। આ શ્લોકની અંદર ત્રણ વસ્તુનો પરિચય છે, ભગવાનના રૂપનો, ભગવાનના ગુણનો અને ભગવાનના કાર્યનો। પ્રથમ શબ્દ છે સચ્ચિદાનંદ રૂપાય। સત ચિત અને આનંદ। ભગવાનનું રૂપ કેવું છે? સત એટલે સત્ય, ચિત્ત ને આનંદ આપે ને એવું ભગવાનનું સ્વરૂપ છે। સચ્ચિદાનંદ રૂપાય। વિશ્વોત્પત્ત્યાદિ હેતવે। ભગવાનના ગુણ શું છે? આખા વિશ્વના આદર, વિશ્વ પ્રત્યે આદર ભાવ વાળા, વિશ્વને પ્રત્યે ચાહના વાળા। કાર્ય શું છે? તાપત્રય વિનાશાય। ભગવાન કાર્ય શું કરે છે કે માણસના તાપ, ત્રય એટલે માણસના દુઃખ, રોગ, દોષ, તાપત્રય વિનાશાય એનો નાશ કરે છે। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। હે ભગવાન કૃષ્ણ, તમને હું નમન કરું છું। શ્રીમદ ભાગવતમાં 3 મંગલાચરણ છે। પ્રથમ મંગલાચરણ સુતજી મહારાજે કર્યું છે કથાની શરૂઆત કરી ત્યારે। બીજો મંગલાચરણ આવશે સુખદેવજી મહારાજ કરશે, જે કથાનો વિસ્તાર કરશે। ત્રીજો મંગલાચરણ વ્યાસજી મહારાજ કરશે, કથાને વિરામ આપશે। 3 મંગલાચરણ છે, 3 અવસ્થા, 3 પ્રકારની સૃષ્ટિ, 3 પ્રકારના દેવતાઓ, 3 પ્રકારની દેવીઓ, 3 પ્રકારના પાપ, 3 જ પ્રકાર, ચોથો પ્રકાર જ નથી હો। 3 પ્રકારની અવસ્થા, બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા। ત્રણ પ્રકારની સૃષ્ટિ, અર્ધસ્તોત્રીય, ઉર્ધસ્તોત્રીય અને મધ્યસ્તોત્રીય। 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। 3 દેવીઓ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી। ક્રિયા શક્તિ, વસ્તુ શક્તિ અને જ્ઞાન શક્તિ। આ 3 પ્રકારની સૃષ્ટિ છે। 3 શક્તિઓની જે આપણે પૂજા કરીએ છીએ તે 3 પ્રકાર છે, ક્રિયા શક્તિ, વસ્તુ શક્તિ અને જ્ઞાન શક્તિ। ક્રિયા શક્તિ સૌની પહેલા લઈએ તો વસ્તુ શક્તિ, કંઈ પણ બનાવવા માટે જે વસ્તુ જોઈએ ને એને વસ્તુ શક્તિ કહેવાય।
જેમ કે હાદી ભાષામાં મંડપ સરીસ બાંધવું હોય તો આ બધું જોઈએ, બધી વસ્તુ શક્તિ. પછી આવે જ્ઞાન શક્તિ, અને કેમ થાંભલા ઉપર કે કેમ બાંધવું એનું જ્ઞાન હોવું જોઈએ ને, જ્ઞાન શક્તિ. ત્રીજી આવે ક્રિયા શક્તિ, આપણે બધું ઊભું કરીને બાંધીએ ને એને ક્રિયા શક્તિ કહેવાય. આ ત્રણ શક્તિ છે, જે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આપણા ધર્મમાં શક્તિની ઉપાસના લખી છે. નવરાત્રીમાં છે ને આપણે માતાજીની ઉપાસના કરીએ. ઉપાસના પછી કેની? ગરબાની. ગરબો કેનો હોય? માટીનો. આ પિંડ કેનો? માટીનો. ભગવાને બધું બોલો પછી શું જોઈએ? કે કઈ નહીં પ્રભુ, કેવલ હું જે કઈ કાર્ય કરું એ આપની ઈચ્છાથી જ થાય, એ સિવાય બીજું કઈ મારા શરીર દ્વારા કઈ ન થાય. ભગવાન કે કઈ વાંધો નહીં, તથાસ્તુ. ઋષિ પાછા આશ્રમમાં આવી ગયા. સમય વહેવા લાગ્યો. એમાં એક વખત ના કિનારા ઉપર ઓલા કિનારે ઘણા બધા ઋષિ મુનિઓ ભેગા થયા છે સત્સંગ માટે. પારાસર ઋષિ તે ગયા, સાંજનો સમય થઈ ગયો, સંધ્યાનો સમય છે, પાછા આવવું છે. તો જોયું તો કે ના આવું નથી. એક જ હોડી, એમાં પાછી એક કન્યા બેઠી છે જેનું નામ મત્સ્યગંધા. પારાસર ઋષિએ વિચાર કર્યો કે મારે એમાં બેસવું છે. ઓલા કિનારે જવું પડે તો કન્યા છે, હું સન્યાસી સાધુ. પાછો વિચાર છે મારો સાંજની સંધ્યાનો સમય થઈ ગયો છે, જો હું નહીં પહોંચું તો સાંજે કેમ સંધ્યા કરી શકીશ? ચાલુ બેસી જાઓ. એને કીધું કે કન્યા તું મને ઓલા કિનારા પર પહોંચાડી આવ, પણ તું પૂર્વ બાજુ મુખ રાખજે, હું પશ્ચિમ બાજુ મુખ રાખીશ. કન્યા કે કઈ વાંધો નહીં બાપજી, પણ આ બેસતા નક્કી કર્યું હું રસ્તા લાવશું. પાછો વિચાર એવો કે કેમ બેસું, પણ નિયમ, આગળ નિયમની કથા કહીશું કે મનુષ્ય જો એક સતત 12 વર્ષ સુધી નિયમ રાખે ને તો ભગવાન એને દર્શન આપે છે, પણ નિયમ પૂરો થવા દેતા નથી. પારસ ઋષિએ કીધું કઈ વાંધો નહીં, બેસી જવા દે ને. ભગવાન પાસે મેં વર માંગ્યું છે જે બધું બનશે એની ઈચ્છાથી થવાનું છે, એ સિવાય તો કઈ થવાનું નથી. પારસ ઋષિ બેસી ગયા. નદીની વચ્ચે વચ્ચે જ્યારે નાવ હોડી પહોંચીને ઝાકર ઉત્પન્ન થઈ. જો સંધ્યાના સમયે ઝાકર ન હોય, ત્યારે ઝાકર ક્યારે હોય? હવારમાં હોય ને.
પણ બે જગ્યા પર કથા આવે છે કે જાગર સંધ્યા સમય ઉત્પન્ન થઈ હતી, એક તો ઋષિ પાસે અને એક કથા આગળ આવશે કે જ્યારે અર્જુન જયદ્રથને મારવા માટે પ્રણ લઈ અભિમન્યુને માર્યો હોય ત્યારે ભગવાન આમ જાગર ઉત્પન્ન કરીને સૂર્યને ઢાંકી ગયા. અર્જુને કીધું સાંસદીમાં હું જયદ્રથને ન મારું તો ચિતામાં ઉપર જાઉં. ત્યારે જાગર સંધ્યાના સમય હતા એટલે જાગર સવારમાં હોય, દિયેથી ન હોય. જાગર ઉત્પન્ન થઈ પરાશર ઋષિ કન્યાની સમક્ષ જોયું 100 વર્ષ તપશ્ચર્યાનું બળ આપી દીધું. ક્ષણિકની અંદર પસ્તાવો કરવા લાગ્યા. 100 વર્ષનું તપશ્ચર્યાનું બળ મેં આપી દીધું, મારી 100 વર્ષની મહેનતનું પાણી ફરી ગયું. જ્યારે ઋષિ તપશ્ચર્યા કરતા હતા, જ્યારે પસ્તાવો કરતા હતા ને ત્યારે કન્યાએ કીધું બાપજી આપ તો 100 વર્ષનું બળ છે ને પાછું કદાચ તપશ્ચર્યા કરી હશું, પણ મારું શું? હું તો કુંવારી છું, મને કલંક લાગ્યું, એનું શું કરશું? પરાશર ઋષિએ કીધું તારા થકી એક પુત્ર થશે જે મહાન જ્ઞાની થશે. ત્યારબાદ તારા શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવશે અને એક રાજા તારા પર મોહિત થશે ને તું મહારાજ્યની એક રાણી બનીશ. જે પુત્ર જન્મની વાત કરી તે વેદવ્યાસજી મહારાજ, જે પરાશર ઋષિના અને મત્સ્યગંધાના પુત્ર છે. તે આ મત્સ્યગંધા આપણે આગળ વાત કરશું. ભીષ્મ પિતામહના બીજા માતા થયા હતા, એ કૌરવો અને પાંડવોના રાજ્યમાં થતા હતા તે. વેદવ્યાસજી મહારાજ પરમ જ્ઞાની છે. બોરખાન તપસ્યાનું નામ એક બાદલાયન પણ રહેલું છે. વેદોનો વિસ્તાર કરે છે એટલા માટે વેદવ્યાસ. જે પીઠ ઉપર બેસીને વેદની વાત કરવામાં આવે, વેદનો વિસ્તાર કરવામાં આવે એને વ્યાસપીઠ કહેવાય છે. એટલા માટે આ વ્યાસપીઠ હોય છે કે અહીંયા બેસીને વેદનો વિસ્તાર થાય છે, વેદની જ્ઞાનની વાત થાય છે, એટલે આ વ્યાસપીઠ હોય છે. વેદવ્યાસજી મહારાજ યુવાન થયા, પત્ની છે પિંગલા દેવીનું નામ રહે છે. મનમાં વિચાર કર્યો કંઈક બનાવું. ઓમકાર શબ્દ લઈને વેદની રચના કરી. પ્રથમ ઋગ્વેદ બનાવ્યો. મનમાં શાંતિ નો મળી, મનોરથ. યજુર્વેદ બનાવ્યો, સામવેદ બનાવ્યો. એ ત્રણેય વેદ એના શિષ્યોને ભણાવી આપી દીધા. ત્રણેય વેદનો અર્થ કાઢી ચોથો અથર્વ વેદ બનાવ્યો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ વેદ. મનમાં શાંતિ નો મળ્યો. માણાના મનોરથ કોઈ પૂરા થતા થાય, મનોરથ કોઈ પૂરા. સારો ધંધો હોય તો સારા મકાન બનાવી લઈએ, એકાદી સારી ગાડી હોય તો થઈ જાય, છોકરો હરી પડી જાય તો ચિંતા નહીં. એ પતે પછી ભગવાન એની ઘરે દીકરો દઈ દે તો હવે સારું એવું મોઢું જોવાઈ જાય. એ બધું થાય તો પછી એમ થાય કે હવે એ છોકરાના લગ્ન જોતા જાવ, બસ બીજું કઈ નહીં જોતું. માણસના મનોરથ કોઈ દિવસ પૂરા થતા જ નથી. એમ વેદવ્યાસજી મહારાજના મનોરથ પુરાણ થયા. 4 વેદ બનાવ્યા, પુરાણ રચવાની શરૂઆત કરી અને 17 પુરાણ બનાવ્યા. કેટલા? પ્રથમ 17: વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, નારદ પુરાણ, બ્રહ્મ પુરાણ, માર્કંડ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈતર પુરાણ, મત્સ્ય પુરાણ, અગ્નિ પુરાણ, ગરુડ પુરાણ, લિંગ પુરાણ એટલે શિવ પુરાણ, ગરુડ પુરાણ, કુર્મ પુરાણ. 17 પુરાણ બનાવી નાખ્યા. એક પ્રણવ ઓમકાર મંત્રમાંથી 4 વેદ, વેદમાંથી 17 પુરાણ. છતાં પણ મનની અંદર શાંતિ નથી થતી. મનોરથ પૂરા ન થતા. સંતો કહે છે કે મહાભારતની રચના કરી, વેદવ્યાસજી મહારાજની રામાયણ પણ છે, રામાયણની પણ રચના કરી, છતાં પણ મનમાં શાંતિ જ નથી થતી. એમાં એક વાર વેદવ્યાસજી મહારાજ આશ્રમમાં બેઠા છે, સુનમુન થઈને
જેના મુખમાં હરમેશ નારાયણનો અનુવાદ છે તેવા નારદ મુનિ એવા નારાયણ 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 કરતા નારદ મુનિ એવા વેદવ્યાસજી મહારાજ ઉભા થયા ચાર મિલે 64 ખિલે વિસ કરે કર જોડ હરિ ભક્ત से हरि भक्त मिले असे 7 करोड़ चार मिले 64 खिले वेदव्यासजी महाराज ने બે આંખ નારદ મુનિ ચાર મિલે 64 ખીલા મોઢામાં 32 દાંત હોય ને બેના દાંત ઘીસા 64 ખીલા વિસ કરે કર જોડ एक मानसના હાથમાં 10 આંગળા હોય બે વિષમ કરજોડ હાથ જોડ્યા हरि भक्त से हरि भक्त मिले ऐसे 7 करोड़ भगवानનો ભગત હોય ની સામે ભગવાનનો ભગત મળે ને એટલે 7 કરોડ એક મનુષ્યના શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય એ રોમ થઈ જાય કે મારો ભગવાન આવ્યો મારો ભક્ત આવ્યો મારો ભાઈબંધ આવ્યો મારો મિત્ર આવ્યો એવું થાય ને હશે 7 કરોડ એમ વેદવ્યાસજી મહારાજ કે પધારો 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 બ્રહ્મર્ષિ આપ દેવર્ષિ આપ પધાર્યા મારા ભાગ્ય ખુલી કે આજ આપ મારા આશ્રમમાં આવ્યા આચમન પાદ્ય અર્ઘ્ય કર્યું નારદ મુનિએ કીધું કેમ વેદવ્યાસજી મહારાજ શું છે કેમ ચિંતિત દેખાવ છો કઈ નહીં બાપજી શું કરું ચાર વેદ બનાવ્યા 17 પુરાણ લીધા છતાં મનમાં શાંતિ નથી મળતી એનું શું કારણ નારદ મુનિએ કીધું વેદવ્યાસ કારણ કે તમને એવું મનમાં છે કે આ બધું મેં કર્યું છે એટલા માટે હું કરું તે જ મોટી અજ્ઞાનતા જેમ શકટનો ભાર શાંતાંતા તમને માયા લાગી છે વેદવ્યાસ તમને મનમાં એવું છે કે આ બધું હું કરું છું એ જ મોટી અજ્ઞાનતા છે તમે કઈ કરતા જ નથી કેવલ તમે તો કરવા વાળા છો કરનાર તો ઉપર બેઠો છે તમને માયા લાગી છે કે આ બધું હું જ કરું છું શકટનો ભાર શાંતાંતા ગાય છે કૂતરું હેલો આવતું એને મનમાં હું કે આ બધું વજન મારી માથે છે હોય કોઈ ઘીરાવી પોતે આપવા મળે કે નહીં એમ વેદવ્યાસ તમને મનમાં એવું છે કે આ બધું હું કરું છું તમને માયા લાગી છે વેદવ્યાસે એમ કીધું નારદ મુનિ તમને ક્યારે માયા લાગી નહીં નારદ મુનિ કે હા વેદવ્યાસ સાંભળો મને પૂર્વ જન્મે માયા લાગી હતી વેદવ્યાસજી મહારાજ પૂર્વ જન્મની કથા કઈ સંભળાવે છો આગલા જન્મની વેદવ્યાસજી મહારાજ કે સાંભળો વેદવ્યાસજીને નારદ મુનિ કે સાંભળો વેદવ્યાસ હું પૂર્વે જન્મે દાસી પુત્ર હતો મારી માતા દાસી હતી મારા પિતા મૃત્યુ પામ્યા હતા પણ મારી માતા દાસી બ્રાહ્મણને ત્યાં હતા બ્રાહ્મણને ક્યાં ભોજન વધે તે અમારા ઘરે લાવે અને અમે એ ખાઈએ એટલે મારામાં સંસ્કાર સારા હતા એમાં સમય વીતતા અમારા ગામમાં ચતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા પેલા સમય બધાને ખબર હશે કે આશ્રમ જંગલમાં હોય ને ચાતુર્માસ આવે અષાઢ મહિનો આવે એટલે સંતો ગામડામાં આવી જાય રામજી મંદિરે રહે 4 મહિના નદી નાળા જંગલમાં શેકાઈ જાય ને ત્યારે ચતુર્માસ પૂરા થયેલા પાછા ચાલ્યા જાય એમ સંતો પધાર્યા અને અમને સેવા કરવાનું કાર્ય મળ્યું હું ને મારા મિત્રો સેવા કરવા માટે ગયા શેના માટે છોકરાઓને શેમાં રસ હોય પ્રસાદમાં છોકરાઓને શેમાં રસ હોય પ્રસાદીમાં એમાં અમને રસ શેમાં હતો પ્રસાદીમાં સંતોની સેવા કરીએ ફૂલ લઈ આવીએ આપે તુલસી પાન લઈ આવીએ આપે વાસણ બધા ઉટકી દઈએ સાફ કરી દઈએ આ બધું સંતો છે અમને પ્રસાદી આપે અને પ્રસાદ ખાવા મળે બહુ મજા આવતી એમાં એકવાર સંતો કથા કહેતા હતા અને એમાં ઋષિ મુનિ બોલ્યા એમાં એવું આવ્યું કે 100 પાપિયાના હાથનું પાણી પીવાય પણ એક નુગરાના હાથનું પાણી ન પીવાય કોઈ પણ મનુષ્યને ગુરુ તો હોવા જ જોઈએ હો ગુરુ વગર ગુરુ કોઈ દિવસ ન રહેવાય ગુરુ ગુ શબ્દનો અર્થ થાય કે અંધારું અંધારામાંથી જે રોડ અંજવાડા તરફ લઈ જાય તે ગુરુ છે
નારદ મુનિ કે વેદવ્યાસે શબ્દ મારા હૃદયમાં બેસી ગયા. સાંજનો સમય થયો એટલે મેં સંત મહાત્માને કહ્યું કે બાપજી આપે વાત કરી તો મારે પણ ગુરુ, તમે મારા ગુરુ બનો. એટલે સંત મહાત્માએ મને કંઠી પહેરાવી ગુરુ મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કાનમાં મંત્ર બોલી ફૂંક મારી. આપણે ખબર બાપુ ગુરુ મંત્ર આપે પછી ફૂંક મારે, એનો અર્થ એવો થાય કે મંત્ર હૃદયમાં ઉતરી જાય. અત્યારે આમ જમણા કાનમાં ફૂંક માર તો બાયપાસ નીકળે, ડાબા કાનમાં સીધો ગયો મંત્ર. ગુરુ મંત્ર નો અર્થ હોય કે મંત્ર નો આપણે જપ કરવાનો હોય છે, એવો અર્થ હોય છે. પણ અત્યારે તો બાયપાસ ની બહુ સિસ્ટમ ને, ટ્રાફિક માં ન જાય, બારોબાર નીકળી જાય. સીધો બાયપાસ બાપુ ફૂંક મારે ગયો, કોઈ બધું સીધો હરાજ. મને ગુરુ મંત્ર આપ્યો. હું ગુરુ મંત્ર જપવા લાગ્યો, સંતોની સેવા કરવા લાગ્યો. એમ કરતા કરતા 4 મહિના પૂરા થયા ને સંતો ચાલ્યા. મેં કીધું બાપજી મને સાથે લઈ જાઓ. સંતો કીધું બેટા તારી માથે તારી માતાની જવાબદારી છે, તને સાથે ન લઈ જઈ શકીએ. મેં બહુ વિનંતી કરી એટલે એને મને ઠાકોરજીની મૂર્તિ આપી, લાલાજીની. ગાલે આ રાખ અને આની પૂજા કરજે. કઈ વાંધો નહીં. ઠાકોરજીની પૂજા કરવા લાગ્યો. હું ઘરે હોય પૂજા કરું તો મારી માતા મને બોલાવે, બેટા ગાયને નીંદ નાખી દે. પૂજામાં વિક્ષેપ પડે. નીંદ નાખી પાછું ગાયને પાણી પીવડાવ. બેટા તું વાડો ઉભો રે લાકડીને, તો હું ગાય દોઈ લઉં. ઠાકોરજીની પૂજા કરવા બેહું, મારી માતા મને બોલાવે. એકવાર મેં ઠાકોરજીને કીધું, હે ઠાકોરજી, હું મારી માતાના કારણે તમારી પૂજા નથી કરી શકતો. મને બોલાવી લો તમારી પાસે, અને કામ મને તમારી માને બોલાવી લો તમારી પાસે. ઠાકોરજીએ મારી વિનંતી સાંભળીને થોડોક ટાઈમ થયો, મારી માતાને સર્પ કર્યો, મારી માતાનું મૃત્યુ થઈ ગયું. મેં મનમાં વિચાર કર્યો, ખાધું થયું ભાંગી ઝંઝાળ, હવે સુખે બધશું નટવર ગોપાલ. ખાધું ઝંઝાળ ભાંગી. મારી માતાની અતિષ્ઠી ક્રિયાઓ બધી મેં કરી, ગાય બ્રાહ્મણને દાનમાં આપી દીધી, અને હું લાલાની મૂર્તિ લઈને ચાલતો થઈ ગયો. એમ કરતા કરતા વૃક્ષ નીચે બેઠો, ધ્યાન થયેલો, આંખો બંધ કરીને અંતરિક્ષમાં ભગવાનની મૂર્તિ મને દેખાણી અને મેં આંખો ખોલી. મને માયા લાગી કે ભગવાન આવ્યા. પાછી આંખો બંધ કરી, પાછી તપશ્ચર્યા કરી, પાછો મંત્ર જાપ કર્યો, પણ ભગવાનની મૂર્તિ નો જાય. હું રડવા લાગ્યો, કગરવા લાગ્યો, કરુણ સ્વરથી રવા લાગ્યો. ત્યારે ભગવાને આકાશવાણીમાં કીધું, બેટા આ જન્મે તને માયા લાગી કે આ જન્મે તને મારા દર્શન નહીં થાય, બીજા જન્મે હું તને દર્શન આપીશ. બ્રહ્માજી સૂઈ ગયા, પૃથ્વીનો પ્રલય થઈ ગયો. પાછા બ્રહ્માજીએ સૃષ્ટિ રચી અને બ્રહ્માજીના ખોળામાંથી પાછો ઉત્પન્ન થયો. એમ વેદવ્યાસ તમને માયા લાગી છે તો હું શું કરું? તમે શ્રીમદ ભાગવતની રચના કરો. સુજી મહારાજ કે ઋષિ મુનિઓ સાંભળો. ચતુર્શ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને આપ્યું હતું, બ્રહ્માજીએ નારદને આપ્યું હતું. એ નારદે 4 શ્લોક ભાગવત વેદવ્યાસજી મહારાજને આપ્યું. વેદવ્યાસજી મહારાજ 4 શ્લોક માંથી મનમાં મીંડા શ્લોક બનાવવા. એમ કરતા કરતા બનાવતા 1 2 3 4 5 10 15 20 25 50 હો 200 500 1000 1000 2000 3000 ને 5000 ને 10000 ને 15000 ને 18000 શ્લોક બનાવી નાખ્યા. 4 શ્લોક શ્રીમદ ભાગવત માંથી વેદવ્યાસજી મહારાજે 18000 શ્લોક બનાવ્યા. કેટલા? 12 સ્કંદ 365 અધ્યાય. શ્રીમદ ભાગવત સંતો કે 6.5 લાખ શબ્દો ભાગવત ભગવાન વેદવ્યાસજી મહારાજે પોતાના મગજની અંદર બનાવી. મનમાં શાંતિ મળી શ્રીમદ ભાગવતની રચના થઈ. એટલે
પાછો વિચાર આવ્યો બનાવવું તો છે પણ કોક લખે એવું માણા હોય તો કોક વાંચશે નહીં કે બનાવી જ નાખ્યું લખી તો કોક વાંચે ને કોણ લખે સરસ્વતી માતાની સ્તુતિ કરી સરસ્વતી માતા એમ કહ્યું કે હું નહીં લખી શકું ગણપત દાદાની સ્તુતિ કરો ગણપત દાદાની સ્તુતિ કરી આજ કરોડ સ્વરથી વેદવ્યાસજી મહારાજ ગણપત દાદાની સ્તુતિ કરવા લાગ્યા ઓમ गणाधिपति को हवामहे प्रियान्त्वा प्रियपति को हवामहे नीलीनत्वाधिपति को हवामहे वसोमनासिकपदम्बाय वराय सुरप्रियाय लम्बोदराय सकलाय जगाधिराय महानाय श्रियाय गौरीसुताय गणनाथ વિઘ્નેશ્વરાય વિઘ્નોને હરવા વાળા દેવ લંબોદરાય જેનું પેટ લાંબુ છે દેવ સકલાય જગદજિતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય યજ્ઞના આભૂષણ છે ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે હે ગૌરીના પુત્ર હે ગણોના નાથ હે વિઘ્નોને હરવાળા દેવ તમને વંદન કરું છું ગણપતિ દાદા પધારે વેદવ્યાસજી મહારાજ પૂજન અર્ચન કર્યું આત્મનિયમ પાદ્ય સ્નાનાદિ કર્મ કરીને ભોગ લગાવ્યો મોદકનો લાડુ ગણપતિ દાદા કે બોલો વેદવ્યાસજી મહારાજ કે પ્રભુ મેં ભાગવતની રચના કરી છે હું બોલું ને આપ લખો ગણપતિ દાદા કે લખું ખરો પણ વૈષ્ણવ ઉભો નહીં રહું કે હું વેદવ્યાસજી મહારાજ કે કાઈ નહીં ગણપતિ દાદા ઉત્તર મુખે બેઠા વેદવ્યાસજી મહારાજ પૂર્વ મુખે બેઠા વેદવ્યાસજી બોલે બોલો સ્વસ્થ શ્રી ગણેશાય નમઃ ગણપતિ બાપા કે મારું નામ તો કે હા શાસ્ત્રો આપણા કહે છે કે વિષ્ણુ શિવ શક્તિ એટલે માતાજી ગણપતિ ને સૂર્ય પાંચ આદિ દેવો છે પહેલા કાળથી પહેલા પાંચ દેવતા શિવ શક્તિ વિષ્ણુ સૂર્ય અને ગણપતિ પાંચ આદિ દેવો છે શરૂઆત કરી પ્રથમ શ્લોક લખો વેદવ્યાસજી મહારાજ કીધું બાપજી હું જે શ્લોક બોલુંનો અર્થ તમારે લખવાનો સારો અર્થ હોય એ લખવાનો કઈ વાંધો નહીં વેદવ્યાસજી મહારાજ મેડા બોલવા ગણપતિ દાદા મેડા લખવા એમ કરતા કરતા બપોરનો સમય થયો વેદવ્યાસજી મહારાજ વિતેવા તો આદિદેવ છે ઈ તો નો નાય તોય હાલે નો ખાય તોય હાલે હું તો ભાઈ મનુષ્ય દેહમાં છું મનુષ્ય નિયમ હોવા જોઈએ હું પીરે દીવન બોલો ભાઈ મને વાંકી ઉતારે કાકો ટાકો બોલો બાપુ માથે કે તમારે આ દાદી નહીં ખૂટે કે તારો ટાકો એક દી નહીં હાલે મને કે કા મેં તો દીમાં 3 વાર ખાસ ને એક વાર ના મેં તો 3 દી એક વાર ના તો દીમાં 3 વાર ના એક વાર ખાવું પડે હવારે હે બે ટાકો ભરી જમે તો તું મોટર ઠીક કરી જા મને જલ્દી આવી આવે એ વેદવ્યાસે વિચાર કર્યો સંધ્યા બપોર સમય તો અઘરો શ્લોક બોલે ગણપતિ બાપા વિચાર કરે આ લખું દીવાને સ્નાન કરી આવે પાછો શ્લોક બોલે 4-5 અર્થ થતા હોય સંતોષ બીજો અર્થ લખે ઉપાધિ પૂજા કરી એમ કરતા કરતા શ્રીમદ ભાગવત થવા માંડી પ્રથમ સ્કંદ દ્વિતીય તૃતીય ચતુર્થ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને 10મો 10 સ્કંદ સુધી લખાણા સંતો એવું કહે છે 10મા સ્કંદની કથા ભાગવતમાં નથી લખ્યું સંતોનો મત છે કથા એવી રીતે વેદવ્યાસજી મહારાજને ભગવાનની કથામાં જન્મોત્સવની કથા નંદમોત્સવની કથા એવી સમાધિ લઈ ગઈ ઠાકરે વિચાર કર્યો કે બોલવા વાળો બંધ થઈ જાય તો અધૂરું રહી જાય લાલા એમાં પ્રવેશ કર્યો લાલો બોલવા લાગ્યો માણા પોતે પોતાના વખાણ લખતા થોડું કે મોરું મૂકે કઈ લખવામાં નંદ મહોત્સવ ગોકુળમાંથી નંદ ઘેર આનંદ થયો જય કનૈયા લાલ કી નાયસા પૂજાન તો ગણપતિ દાદાની સમાધિ લઈ ગઈ લાલાએ વિચાર કર્યો તો લખવા વાળો સમાધિ મળી ગયો લાલાએ બીજું ગણપતિ દાદામાં પ્રવેશ કર્યો સંતો કહે છે
લાલો બોલે લાલો લખે, પોતાની હાથે પોતાના વખાણ તમે લખવા મળો થોડું કઈ મોરું મૂકે ભલામણા. 10મા સ્કંદના 90 અધ્યાય લખી નાખ્યા. મોટામાં મોટો 10મો સ્કંદ અને 90 અધ્યાયો. 1 થી 49 પૂર્વાર્ધ, પછી 49 50 પછી 90 સુધી ઉત્તરાર્ધ. જીવનના બે પડાવ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. શરૂઆત થઈ યુવા અવસ્થા 40 42 પછી ઉત્તરાર્ધ ચાલુ થાય. ધીમે ધીમે વનજીવ જીવન જીવાય. 11મો 12મો સ્કંદ લખાઈ ગયો. ગણપતિ દાદા ગુરુ દક્ષિણા કઈ નહીં, ભાગવત ભણાવો. પાછો મનોરથ થઈ ગયા કે ભાગવત તો કીધું પણ કોણે ભણાવ્યું? આપણી પાસે જે કઈ સંપત્તિ હોય એમાંથી વધારો કરી કોના હાટું? કોના હાટું? છોકરા હાટું ને. એમ થાય મકાન બની ગયા હોય તો સારું, છોકરાઓ ચિંતા નહીં. એમ વેદ વ્યાસને એક દીકરો હોય તો એને ભણાવ. પાછા મનોરથ થઈ ગયા ને મેં કીધું માણાના મનોરથ કોઈ ખૂટતા જ નથી. ભાગવત ભણાવવું પણ કોને ભણાવવું? એક દીકરો હોય તો એને ભણાવવું. મેં વાત કરી એમ સંપત્તિ માણા દીએ કોને? છોકરાઓને. દીકરા દીએ કોણ? એક જ એવો દેવ છે, ઘોડામાં ઘોડો કોઈ દેવ હોય તો મહાદેવ છે. શિવજી મહારાજ જેવો કોઈ ઘોડો દેવ પ્રસન્ન થતો. એટલે આદ નાદ કરુણ સ્વરથી વેદવ્યાસજી મહારાજ શિવજી મહારાજની તપશ્ચર્યા કરવા લાગ્યા. શંભુ શરણે પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંકર ભગવાન મંત્ર શેખર ભગત થયા. બોલો વેદવ્યાસજી મહારાજ. પ્રભુએ ભાગવત ની રચના કરી છે, પણ પુત્ર આપો જેને ભાગવત ભણાવવું. ભગવાન કે તથાસ્તુ દીધો જાઓ. ઘણો બધો સમય વીતી ગયો, ઘણો બધો સમય. આપણે તો માતા અમે પાઠમાં બે તો હવા મહિનાનો વધાર તો માંડ માંડ કરી લઈએ હો. એટલો બધો હવા મહિનો તારા ભાઈ